વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રુટિનું અલગ અલગ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અને ઘાતવાળા પદોમાં ત્રુટિનું સંયોજન જોયું. ત્યારબાદ આપણે જનરલ થોડાક ઉદાહરણ પણ જોયા હતા, જેમાં ત્રુટિ આપણે ગણી હતી. હવે એના આધારિત આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ, ત્યારબાદ થોડાક સ્વાધ્યાયના દાખલા પણ આપણે જોશું. તો ઉદાહરણ નંબર આપણે 8 જોઈએ. આપણે 7 સુધી ઉદાહરણ ઓલરેડી આપણે ભણી ગયા છે. તો ઉદાહરણ 8માં તમને શું કીધું કે થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપ્યા, જે તાપમાન અનુક્રમે આ રીતે મળ્યા છે. તાપમાનનો સિમ્બોલ આપણે T1 આપી દઈએ. T1 તમને આપી દીધું કે 20 પ્લસ ઓર માઇનસ 0.5 આપ્યું સેલ્સિયસમાં. એટલે આ તાપમાન હોય ને આ શું હોય એની ત્રુટિ, કાં તો એટલી પ્લસ થાય અથવા માઇનસ થાય. અને બીજા પદાર્થનું તાપમાન આ રીતે માપ્યું કે ભાઈ એ તાપમાન આવ્યું આ રીતે આવ્યું 50 પ્લસ ઓર માઇનસ 0.5. તમને પૂછ્યું શું કે તાપમાનનો તફાવત ગણો. બંને પદાર્થોના તાપમાનનો તફાવત એટલે કે T2 માઇનસ T1 તફાવત એટલે શું થાય, વધારે તાપમાનથી ઓછા તાપમાન બાદ કરીએ તો એ તફાવત તમારે ગણવાનો છે. તો T2 માઇનસ T1 બરાબર શું થાય તો કે 50 પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ 20 પ્લસ ઓર માઇનસ 0.5. હવે ધ્યાન આપજો, આપણે ખ્યાલ છે કે મેન મૂલ્ય 50 માઇનસ 20 કેટલું થાય તો કે 30. પણ ત્રુટિનું શું કરવું, બાદબાકી કરવી તો કે ના. તમને ખબર છે કે બાદબાકીમાં પણ ત્રુટિનો તો શું થાય, સરવાળો જ થાય. એટલે 0.5 વત્તા 0.5 કેટલા થાય તો કે 1. તો આવી રીતે તાપમાનનો તફાવત કેટલો આવશે 30 પ્લસ ઓર માઇનસ 1. એટલે કાં તો તાપમાન 31 હોય 30 વત્તા 1, કાં તો તાપમાન કેટલું હોય 29. અને સાચું મૂલ્ય 29 અને 31ની શું આવે વચ્ચે આવે. તો એ પણ આપણે ખ્યાલ આવે, જેને આપણે T2 માઇનસ T1 ડેલ્ટા T પણ કહી શકીએ અથવા તો આ રીતે પણ લખી શકીએ. ઓકે, હવે ઉદાહરણ નંબર આપણે 9 જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 9ની આપણે રકમ જોઈએ. તમને કીધું કે અવરોધ શું કીધું તમને કે V બરાબર R બરાબર આપણે ખ્યાલ છે કે V અપોન I થાય, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા ઓહમનો નિયમ. V બરાબર શું થાય IR, માટે R બરાબર શું થાય V અપોન I. અવરોધ R બરાબર શું થાય વોલ્ટેજ અપોન પ્રવાહ. સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આપેલું જ છે તમને. તમને કીધું કે વોલ્ટેજ માપવામાં આ રીતે એનું આવે છે મૂલ્ય કે વોલ્ટેજનું મૂલ્ય 100 પ્લસ ઓર માઇનસ, એમાં ત્રુટિ કેટલી આવે છે તો 5ની. અને પ્રવાહ આ રીતે માપે છે I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. આ વોલ્ટમાં છે, આ એમ્પિયરમાં છે. તમને કીધું કે આરમાં પ્રતિશત ત્રુટિ મેળવો. પેલા સાપેક્ષ મળી લઈએ, ગુણા 100 કરી દે એટલે પ્રતિશત. ડાયરેક્ટ મેળવવું હોય તો પણ ખ્યાલ છે. હવે અહીં ધ્યાન આપજો. હવે આપણે ખબર છે કે આ કેમાં છે, ભાગાકારમાં છે. માટે ભાગાકાર અને ગુણાકારનો નિયમ સેમ છે. તો તમને ખ્યાલ છે કે ડેલ્ટા R ના છેદમાં R બરાબર શું થાય તો કે ડેલ્ટા V ના છેદમાં V પ્લસ ડેલ્ટા I ના છેદમાં I. આગળનો લેક્ચર જોશો તો જ તમને ખ્યાલ આવશે. ભાગાકારમાં ત્રુટિ કઈ રીતે લખાય તો કે ડેલ્ટા R ના છેદમાં R બરાબર ડેલ્ટા V ના છેદમાં V પ્લસ ડેલ્ટા I ના છેદમાં I. હવે આ કઈ ત્રુટિ કહેવાય, એને અવરોધની સાપેક્ષ ત્રુટિ કહેવાય. ધ્યાન આપજો, આને શું કહેવાય અવરોધની સાપેક્ષ ત્રુટિ. પહેલાં સાપેક્ષ ત્રુટિ મેળવી લઈએ. ડેલ્ટા R ના છેદમાં R. ચાલો કિંમત મૂકો. ડેલ્ટા V ની કિંમત કેટલી છે તો કે આ ડેલ્ટા V ની કિંમત છે. આ V પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V કહેવાય. તો ડેલ્ટા V કેટલો છે 5 છેદમાં V કેટલો છે તો કે 100 પ્લસ ડેલ્ટા I કેટલો છે તો કે આ ડેલ્ટા I હોય ને આ I હોય. કારણ કે આપણે લખતા કેવું હોય તો કે I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I લખતા હોય. એટલે આ ડેલ્ટા I ની કિંમત છે 0.2 અને I ની કિંમત કેટલી છે તો કે 10. એટલે 20 પંચા કેટલા થાય 100 અને આ રીતે
1/2 એટલે 0.1/20 એટલે 0.05 વત્તા આગળ આવશે 2/, એટલે કેટલો આવશે 0.02 10 છે એટલે કેટલો આવશે તો કે 0.07. હવે અહીં ધ્યાન આપજો, અહીં લખ નાખીએ આપણે ડેલ્ટા r/r. આ કઈ ત્રુટી આવી? સાપેક્ષ ત્રુટી. કેટલી આવી તો કે 0.07. આપણે શું કીધું? પ્રતિશત ત્રુટી. તમને ખ્યાલ છે પ્રતિશત ત્રુટી એટલે શું કરી દેવાનું? ટકાવારીમાં ગુણ્યા 100. આ બધું ગુણ્યા 100 કરો એટલે કેટલા આવશે તો કે 7%. તો આવી રીતે પ્રતિશત તમને સાપેક્ષ ત્રુટી કહી તો કેટલી આવશે 0.07. પ્રતિશત ત્રુટી કહી તો ગુણ્યા 100 એટલે કેટલી આવશે તો કે 7%. એટલે કે અવરોધ 100 ઓહમ માપો ત્યારે 7 ઓહમની શું આવશે? ભૂલ આવશે. બરાબર? એટલે 7 છે એ ત્રુટી છે. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8 અને 9. ફટાફટ લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યારબાદ ઉદાહરણ નંબર 10 જોઈએ. હવે ઉદાહરણ નંબર આપણે 10 જોઈએ. ટાઇટલ લખશો ઉદાહરણ નંબર 10. હવે ઉદાહરણ નંબર 10માં એક નિયમ ઉપયોગ થશે જેની સાબિતી પણ હું તમને કરાવીશ. બરાબર? જેવી રીતે મેં તમને કીધું તેમ કે ભાગાકારમાં ત્રુટીનું સંયોજન એની સાબિતી કરાવવાનો છું, એની જોડે તમને આ પણ સાબિતી કરાવી, પણ અત્યારે એ સાબિતી તમે સ્વીકારી લ્યો. માનો કે આવી રીતે કોઈ સૂત્ર છે 1/z. આ પ્રકારનું સૂત્ર છે 1/a પ્લસ 1/b. આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધી જોયું, પણ આ સૂત્ર નથી જોયું. તો 1/z બરાબર 1/a પ્લસ 1/b છે. તો આમાં ત્રુટીનું સંયોજન કેવી રીતે લખવું? તો આનું અત્યારે સૂત્ર યાદ રાખવાનું, સાબિતી હું તમને કરાવીશ, ડોન્ટ વરી. તો એ આવશે ડેલ્ટા z/z, z² આવશે. ધ્યાન આપજો, ડેલ્ટા z/z શું આવશે? z² બરાબર ડેલ્ટા a/a² વત્તા ડેલ્ટા b/, શું આવશે? b². સૂત્ર યાદ રાખવાનું. આમાં કઈ ત્રુટી ગણાય તો કે ડેલ્ટા z/z². ટૂંકમાં નીચેનાનો સ્ક્વેર થઈ જાય અને ઉપર એની શું આવશે? ડેલ્ટા. યાદ રાખવાની ટ્રીક, નીચે શું થઈ જાય? એનો સ્ક્વેર થઈ જાય અને ઉપર એની શું આવશે? ડેલ્ટા z. આનો ડેલ્ટા a અને આનો ડેલ્ટા b. તો આ રીતે તમે યાદ રાખી શકો. તો આના ઉપરથી આપણે ઉદાહરણ 10 જોઈએ. ચાલો, તો રકમ બધા વાંચશું આપણે. રકમમાં આપેલી વિગત લખતા જશું. તમને કીધું કે R1 બરાબર 100 ± 3 ઓહમ આપ્યો છે અને R2 200 ± 4 ઓહમ આપ્યો છે. આવા અવરોધ ધરાવતા બે અવરોધોને આપણે શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવાના છે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં આપણે અવરોધ શોધવાના છે ત્રુટી સાથે. એ લોકોએ સૂત્ર પણ આપી દીધા. ઓલરેડી 10માં તમે ભણી ગયા કે શ્રેણી અવરોધનો સરવાળો થાય અને સમાંતરમાં આપણે ખ્યાલ છે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 થાય. તો એ સૂત્ર પણ તમને આપેલા છે અને તમને કઈ રીતે ત્રુટી ગણવીને એ પણ આપેલ છે, જે રીતે મેં સૂત્ર લખાયું એમ. પણ તમને એ આપશે નહીં. તમને અત્યારે આ દાખલામાં આપી દીધું, આ દાખલો પૂછે તો એ સૂત્ર તમને ના પણ આપે. ઓકે, તો તમને આપી દીધું બે અવરોધ. ચાલો લખીએ. એક અવરોધ R1 100 ± 3 ઓહમ આપ્યું છે. R2 200 ± 4 ઓહમ આપ્યું છે. અને આપણે એના શ્રેણી અને સમાંતર બંનેમાં આપણે એની ત્રુટી ગણવાની છે. ચાલો, તો પહેલાં આપણે લઈ લઈએ શ્રેણીમાં. ચાલો, શ્રેણીમાં અવરોધ. તો શ્રેણીમાં અવરોધ R બરાબર શું થાય? દાખલા કે શ્રેણીમાં પરિણામી અવરોધ RS હોય તો RS બરાબર શું થાય? શ્રેણી એટલે સિરીઝ. RS બરાબર શું થાય બોલો જે? તો કે R1 પ્લસ R2. R1 પ્લસ R2 એટલે 100 ± 3 વત્તા 200 ± 4. એટલે 100 વત્તા 200 કેટલા થાય? 300. અને સરવાળામાં ત્રુટીનો પણ શું થાય સરવાળો? 3 ને 4 તો કે 7. તો આવી રીતે પરિણામી અવરોધ RS આ એનું
મેન મૂલ્ય અને આ શું છે એની ત્રુટી ઓહમ. તો આવી રીતે શ્રેણીમાં આ રીતે અવરોધ દર્શાવી શકીએ. ઓકે, ચાલો હવે સમાંતરમાં જોઈએ. આને હું રફ કરી નાખું છું, લખી લ્યો. અહીંથી લખીએ. સમાંતરમાં પરિણામી અવરોધ આર હોય, ચાલો આર જ લઈ લઈએ. આર હોય તો આપણે ખબર છે પરિણામી અવરોધ 1/r બરાબર શું લખાય 1/r1 પ્લસ 1/r2. હમણાં જ મેં તેમને કીધું હતું કે આ પ્રકારનું સૂત્ર હોય તો તમને બુકમાં પણ આપેલું છે. શું લખાય તો કે ડેલ્ટા આરના ત્રુટી કઈ રીતે લખાય? ડેલ્ટા આરના છેદમાં આર વર્ગ બરાબર ડેલ્ટા r1 છેદમાં r1 સ્ક્વેર વત્તા ડેલ્ટા r2 છેદમાં r2 સ્ક્વેર. ચાલો કિંમત મૂકી દે. ડેલ્ટા r છેદમાં r સ્ક્વેર, r ને આપણે પછી મેળવશું, પહેલાં આની કિંમત છે એ મૂકી દઈએ. ડેલ્ટા r1 કેટલું છે તો કે આર યુ ડેલ્ટા r1. આ તમારું r હોય પ્લસ ઓર માઇનસ શું હોય ડેલ્ટા r. ખ્યાલ આવ્યો? તો ડેલ્ટા r1 કહી દો આને, ના ના r1 બરાબર. r1 ના r1 એવું મિક્સ ન થઈ જાય બરાબર, એ લખી શકાય આ રીતે. તો ડેલ્ટા r1 કેટલું છે 3. તો 3 છેદમાં શું આવશે? r1 નું મૂલ્ય કેટલું છે તો કે 100. એનો વર્ગ કેટલો થાય તો કે 100 નો વર્ગ 10^2. આમ લખવું હોય તો પછી ચાલે, ચાલો લખીએ. ઓકે, ડેલ્ટા r2 કેટલું છે તો કે 4 પ્લસ ડેલ્ટા r2 કેટલું છે તો કે આ રહ્યું ડેલ્ટા r2. આ r2 પ્લસ ઓર માઇનસ શું લખે ડેલ્ટા r2. તો r2 નું મૂલ્ય કેટલું છે 4 છેદમાં r2 નો સ્ક્વેર એટલે 200 નો વર્ગ એટલે કેટલો આવશે 4 મીટર બરાબર. મારે ડેલ્ટા r છેદમાં r વર્ગ બરાબર 3 ગુણ્યા 10⁻4 લખાય વત્તા આ 4 4 ઉડી જાય, ધ્યાન આપજો. 4 4 ઉડી જાય એટલે શું આવશે તો કે 1 ગુણ્યા 10⁻4. અહીંયા 10,000 થાય, 10,000 ગુણ્યા 4 એટલે 4 4 ઉડી જાય અને 10⁻4 ઉપર આવશે તો કેટલી થાય -4, જેવી રીતે અહીંયા કર્યું એમ. હવે 10⁻4 -4 કોમન નીકળી જાય, કાઉન્સમાં શું આવશે 3 + 1 એટલે કેટલા આવશે 3 ને 1 4. 4 ગુણ્યા કેટલી આવશે 10⁻4. આ કોનું મૂલ્ય આવ્યું તો કે ડેલ્ટા r છેદમાં r વર્ગનું મૂલ્ય આવ્યું. હવે ડેલ્ટા r ક્યારે મળે તમને? જો r તમે મેળવી લ્યો તો. એટલે હવે આપણે r ને મેળવીએ, ધ્યાન આપજો. હવે આપણો ટાર્ગેટ શું છે? ડેલ્ટા r મેળવવાનો. કે મૂલ્યના આપણે આ રીતે દર્શાવવાનું છે. કઈ રીતે? પરિણામી મૂલ્ય એટલે કઈ રીતે દર્શાવશું તો કે પરિણામી અવરોધ r પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r. તો આપણે r પણ મેળવવું પડશે ને ડેલ્ટા r પણ મેળવવું પડશે. એટલે જો r મેળવી લેશું તો ડેલ્ટા r પણ મળી જશે. એટલે પહેલાં આપણે r મેળવી લઈએ. ચાલો તો r કઈ રીતે મળે તો આપણે ખ્યાલ છે કે 1/r બરાબર શું લખાય સમાંતરમાં 1/r2. સમાંતરમાં અવરોધ 1/r બરાબર શું લખાય 1/r1 પ્લસ 1/r2. માટે 1/r લસા લઈ લ્યો. r1 પ્લસ r2 છેદમાં 2 નો ગુણાકાર r1 ગુણ્યા r2. આ 1/r મળ્યું. જો r એટલે શું થાય તો કે આને ઉલટાવી દો, r1 ગુણ્યા r2 છેદમાં r1 પ્લસ r2. ચાલો r1 નું મૂલ્ય કેટલું છે તો આ તમારો r1 કહેવાય ને r2 કહેવાય. r1 નું મૂલ્ય કેટલું છે 100, r2 નું કેટલું છે 200. એટલે 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200 કેટલા થાય 300. 100 વત્તા 200 ઉડે ઉડા નાખો, 0 0 કેન્સલ. એટલે 200 છેદમાં 3 કેટલું આવશે? કેલ્સીમાં કરો ફટાફટ.
એ આવશે 66.67 66.66 આવી રીતે આવે છે. પણ 6 પછી શું આવે? 6 જે 5 કરતાં મોટો છે એટલે 6 નું શું થઈ જાય? 7 ઓહમ. અવરોધનો એકમ શું છે? ઓહમ. એટલે આપણે આર મળી ગયો, ધ્યાન આપજો. આર મળી ગયો એટલે તમને શું મળી જાય? ડેલ્ટા આર મળશે. કે હવે આર તો મળી ગયો અહીંથી, આને સમીકરણ 1 કહી દો. માટે સમીકરણ 1 પરથી ડેલ્ટા આર બરાબર કેટલો આવશે? તો કે 4 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા કોનો વર્ગ આવશે? તો કે આર નો વર્ગ. આર નો વર્ગની કિંમત જ મૂકી દો ડાયરેક્ટ. 66.67 એનો શું આવશે? વર્ગ. અથવા તો 200/3 નો વર્ગ કરી નાખો તોય ચાલે, તો તમારું થોડુંક વધારે પરફેક્ટ આવશે. તો 200/3 નો વર્ગ કરી નાખો તો 200 નો વર્ગ કેટલો થાય? તો કે 40,000/3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. ધ્યાન આપજો, આ આર નો વર્ગ મૂકો. આ આર છે એનો શું કર્યો? અહીંયા વર્ગ. ઓકે, સમીકરણ 1 જોશો એટલે ખ્યાલ આવી જશે. માટે ડેલ્ટા આર બરાબર, જો આ 4 મીંડા છે એ આવડી જશે કે આ 10⁻⁴ અને 10+4. -4 માંથી +4 જાય તો 0 એટલે 10/0 એટલે 1 અને ચોકે ચોકે 16/9. 16/9 એટલે એ આવશે વિદ્યાર્થી મિત્રો 1.777 આવે. 7 ની પછી 7 આવે એટલે 7 ના કેટલા થઈ? 8. એટલે ડેલ્ટા આર કેટલા આવશે? તો કે 1.78. ઓહો. તો અવરોધ પરિણામી અવરોધમાં ત્રુટિ આવી, ધ્યાન આપજો. ડેલ્ટા આર શું છે? પરિણામી અવરોધમાં ત્રુટિ. તો આવી રીતે સમાંતરમાં ધ્યાન આપજો, અહીં લખ્યું જ છે આપણે. સમાંતરમાં અવરોધ કઈ રીતે દર્શાવાય? તો કે એનો પરિણામી અવરોધ આર પ્લસ પરિણામી અવરોધમાં ત્રુટિ. ધ્યાન આપજો. તો પરિણામી અવરોધ આર કેટલો આવ્યો આપણે? તો કે 66.67 પ્લસ ઓર માઇનસ પરિણામી અવરોધમાં ત્રુટિ કેટલી આવી? તો કે 1.78. એટલે પ્લસ કેટલા આવશે? 1.78. આવી રીતે એને દર્શાવશું. ઓહો. તો આ તમારો પરિણામી અવરોધ છે અને આ પરિણામી અવરોધમાં શું છે? ત્રુટિ છે. કેમાં? તો કે સમાંતર અવરોધમાં. તો આ રીતે તમે આરામથી એ ગણી શકો. હવે આપણે આગળ વધીએ. ઓકે, તમારા બુકમાં પોઈન્ટ પછીનો એક આંકડો કન્સિડર કરેલ છે. એટલે બુકમાં તમારી જવાબ આ રીતના આવે છે કે ભાઈ 66 પોઈન્ટ, આ 6 પછી કેટલા આવે? 7. એટલે 6 ના કેટલા થઈ જાય? 7 થઈ જાય. અહીંયા પોઈન્ટ પછીનો એક આંકડો જ લખ્યો છે. એટલે 66 પોઈન્ટ કેટલા થાય? 7 પ્લસ ઓર માઇનસ. આ 7 પછી કેટલા આવે? 8. એટલે 5 કરતાં મોટા છે. 8 છે 5 કરતાં કેવા છે? મોટા. 5 કરતાં મોટા હોય એટલે ખ્યાલ છે 7 માં 1 વધારી દો તો કેટલા આવશે? 8. તો આ રીતે પણ તમે જવાબ લખી શકો. આ લખો તો પણ કોઈ તમારો જવાબ ખોટો પાડશે નહીં, પણ આ રીતે પણ તમે લખી શકો. ઓહો. અને એ આપણે સાર્થક અંકો ભણશું ત્યારબાદ તમને વધારે ખબર પડશે કે સાહેબ અમારે આ રીતે લખવું કે આ રીતે લખવું. તો એ સાર્થક અંકો ભણશો ત્યારબાદ ખ્યાલ. પણ એટલું બધી કંઈ એટલું આપણે ખાસ એમાંથી તમારા જવાબ ખોટા પડતા હોય એવું બનતું નથી. તમે આ રીતે પણ લખી શકો. ઓકે, 11 તરફ જઈએ. તો ઉદાહરણ નંબર 11 ની રકમ વાંચીએ. આવો તો આપણે કરી જ લીધો છે ઓલરેડી. આપણે જ્યારે થિયરી ચાલી હતી ત્યારે એ કરી જ નાખ્યો છે, એટલે ફટાફટ એને કરીએ. તમને એક સૂત્ર આપી દીધું Z બરાબર ભૌતિક રાશિનું. એ ની કેટલી છે? 4. બી ની કેટલી છે? 1/3 છેદમાં સી ની 1 ઘાત છે. અને ડી ની કેટલી છે? તો કે 3/2. તમે કીધું કે સાપેક્ષ ત્રુટિ મેળવો ઝેડમાં. તો આપણે ખબર છે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. આનો શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ ઝેડની. બરાબર ખ્યાલ છે કે ઘાત આગળ આવી જાય 4, ત્યારબાદ ડેલ્ટા એના છેદમાં એ આવે, ત્યારબાદ આ ગુણાકારમાં છે એટલે ખબર છે ગુણાકારનો નિયમ પ્લસ, પણ ઘાત આગળ આવી જાય 1/3 ડેલ્ટા બીના છેદમાં બી. ત્યારબાદ ખબર છે કે ભાગાકારમાં પણ નિયમ સેમ લાગે
સીની એક ઘાત છે એટલે આવું શું આવશે? ડેલ્ટા સીના છેદમાં સી જ આવશે. ત્યારબાદ ડીની કેટલી ઘાત છે? 3/2 એટલે પ્લસ 3/2 ડેલ્ટા ડીના છેદમાં ડી. તો મિક્સ ના થઈ જાય, ધ્યાન આપજો. તો આ થઈ ગયું તમારું ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. તો ત્યારબાદ આગળના ઉદાહરણ તરફ જઈએ. આ ઓલરેડી આપણે કરેલું જ છે. હવે લાસ્ટ આપણે આ થિયરી સુધીનું લાસ્ટ ઉદાહરણ 12 આવે છે. તો 12ની આપણે રકમ વાંચશું. આ ઉદાહરણ નંબર 11 છે, ધ્યાન આપજો. ઓકે, ચાલો. હવે ઉદાહરણ નંબર આપણે 12 જોઈએ. તો ઉદાહરણ 12ની રકમ પહેલાં આપણે જોઈએ. તમને કીધું કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π √L/g છે, બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓલરેડી આ સૂત્ર આપણે આગળ તારવવાના જ છે. ઓકે, તમને કીધું કે સાદા લોલક છે એની લંબાઈ 1 mm ની ચોકસાઈથી માપી છે અને 20 સેન્ટીમીટર મળે છે. સાદા લોલક કેપિટલ L છે, એ લંબાઈ 20 સેન્ટીમીટર માપી. એના માટે જે ચોકસાઈ એટલે કે ડેલ્ટા L એ કેટલું છે? 1 mm. હવે થોડુંક માપક્રમ જોઈ લો તમે. માપક્રમ ધોરણ નંબર 10માં પણ તમારે આવી ગયા. આને શું બોલાય? 1 મિલીમીટર. મિલી એટલે કેટલા થાય? 10⁻³ મીટર. આ સેન્ટીમીટરમાં છે એટલે આ પણ સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ. ગુણ્યા 100 કરી નાખો એટલે 10⁻1 સેન્ટીમીટર અથવા તો 0.1 સેન્ટીમીટર લખાય. તો આવી રીતે ચોકસાઈ એટલે કે લઘુત્તમ માપ તમે જે સાધનથી માપ્યું એ કેટલું છે? 0.1 સેન્ટીમીટર. અને દોરી લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. ઓકે, હવે આ સાદા લોલકનો આવર્તકાળ એ કઈ રીતે છે એ જોઈએ આપણે. તમને કીધું કે એનો આવર્તકાળ છે 1 સેકન્ડ વિભેદનવાળી કાંટા ઘડિયાળથી 100 દોલન માટે 90 જેટલો સમય મળે છે. 1 સેકન્ડનું વિભેદન છે એટલે ડેલ્ટા ટી કહી દઈએ. ધ્યાન આપજો. સમયગાળો છે ટૂંકમાં વિભેદન એટલે કે સીમા એનું લઘુત્તમ માપ ડેલ્ટા ટી. જે ત્રુટિ આવે મેં તમને લઘુત્તમ માપ શક્તિવાળો જે વિડીયો છે એમાં ખાસ સમજાવ્યું હતું તમને કે તમારા જે વિભેદન છે એ લાસ્ટમાં જે પોઈન્ટમાં આવતું હોય એમાં શું હોય? ત્રુટિ હોય. એટલે જે વિભેદન છે એ ડાયરેક્ટ ત્રુટિ જ કહેવાય તમારી. તો ડેલ્ટા ટી એ કેટલું છે? 1 સેકન્ડ. અને સમયગાળો કેટલો માપ્યો? તો કે 90 સેકન્ડ. કેટલા દોલન લીધા? તો કે 100 દોલન છે, ધ્યાન આપજો. તો જીના મૂલ્યમાં કેટલી ચોકસાઈ થાય એ નક્કી કરવાની છે. ચોકસાઈ એટલે એની પ્રતિશત ત્રુટિ મેળવવાની છે જીની. ઓકે, તો તમારે મેળવવાનું શું છે? ડેલ્ટા જીના છેદમાં જી પ્રતિશત એટલે ગુણ્યા 100 આ મેળવવાનું છે. જીની ચોકસાઈ એટલે જીના માપનમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા જીના છેદમાં જી આ મેળવવાની છે. ઓકે, ચાલો પહેલાં આપણે હાલો જીને કરતાં કરી દઈએ. તો બંને બાજુ વર્ગ કરી નાખો. તો t² બરાબર શું આવશે? 4π² L/g. માટે g બરાબર શું આવશે? તો કે 4π² L/t². ઓકે, માટે ડેલ્ટા જીના છેદમાં જી ધ્યાન આપજો. આપણે લખતા આવડે જ છે. હવે 4π² છે એ અચળ છે. અચળમાં કોઈ દી ત્રુટિ આવે નહીં. તો આપણે તો એલ અને ટીને જ લેવાના છે. તો આ શું આવશે? ડેલ્ટા એલના છેદમાં એલ. ભાગાકારમાં નિયમ ખબર જ છે. પ્લસ ઘાત ક્યાં આવે? આગળ આવે 2 ડેલ્ટા ટીના છેદમાં ટી. ધ્યાન આપજો. 4π² છે એ અચળ વસ્તુ છે. અચળ વસ્તુ આવે ક્યાંય સૂત્રમાં ના આવે. આપણે ત્રુટિ ગણીએ છીએ. એટલે ડેલ્ટા જીના છેદમાં જી બરાબર શું આવશે? ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ ઘાત આગળ છે ડેલ્ટા ટીના છેદમાં ટી. હવે આવર્તકાળમાં ત્રુટિ છે ડેલ્ટા ટી એ તો ખ્યાલ નથી. અને આ તો આવર્તકાળ છે. અહીંયા તો આપણે જે સમયગાળો માપ્યો તમને કીધું કે ઘડિયાળ જે માપીએ એનું વિભેદન એટલે કે ત્રુટિ આવે છે એ 1 સેકન્ડમાં આવે છે, કાં તો પ્લસ આવતી હોય માઇનસ આવતી હોય. અને એ સમય કેટલો આપ્યો? 90 સેકન્ડ. અહીંયા તો તમારે ડેલ્ટા ટીના છેદમાં ટી આવે. તો હવે આપણે એના માટે અહીંયા ધ્યાન આપો.
આ સાદું લોલક, આ એની લંબાઈ એલ. માનો કે અહીંયા છે, અહીંયાથી મેં તમને કીધું અહીંયા જાય અને પાછો અહીંયા આવે, એટલા સમયને શું કહીએ આપણે આવર્તકાળ. એ જે સમય છે એનું શું કહીએ આવર્તકાળ. માનો કે એક દોલન છે તો ટી હોય, બે દોલન હોય તો 2 ગુણ્યા ટી, 3 દોલન હોય તો 3 ગુણ્યા ટી, એવી રીતે n દોલન હોય તો એના માટે લાગતો સમય ટી બરાબર કેટલો થાય n ઇન્ટુ ટી. એક દોલન હોય તો લાગતો સમય ટી જેટલો હોય, જેને આપણે આવર્તકાળ કહીએ. 2 દોલન હોય તો લાગતો સમય કેટલો થાય 2t, 3 દોલન હોય તો લાગતો સમય 3t, એવી રીતે n દોલન થયા હોય તો લાગતો સમય કેટલો થાય nt. માટે હવે આમાં લઈ લો તમે ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર શું આવશે તો કે n તો અચળાંક છે, અહીંયા કેટલા આપી દીધા તમને 100 આપી દીધા. કેટલા દોલન આપી દીધા, દોલનની સંખ્યા કેટલી આપી દીધી 100. એટલે ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર n કેપિટલ ડેલ્ટા ટી ના છેદમાં ટી. ઓકે, અહીંયા n તો ના આવે ત્રુટી ગણવામાં, કેમ કે n વસ્તુ અચળ છે, અચળ વસ્તુ આમાં આવે નહીં. મેં તમને કીધું અચળ વસ્તુ ભૂલ ના થાય. એટલે ડેલ્ટા ટીની ટૂંકમાં ડેલ્ટા કેપિટલ ટી ના છેદમાં ટી એની કિંમત શું મૂકી શકીએ આપણે સ્મોલ ડેલ્ટા ટી ના છેદમાં ટી મૂકી શકીએ. માટે ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ પ્લસ આની કિંમત શું મૂકી શકીએ આપણે તો કે માટે 2 સ્મોલ ડેલ્ટા ટી ના છેદમાં ટી. હવે બધી આપણે કિંમત મૂકી દઈએ. ડેલ્ટા એલ કેટલું છે તો કે 0.1 છેદમાં એલ કેટલું છે તો કે 20 સેન્ટીમીટર પ્લસ 2 ઘડિયાળ માપવા માટે ત્રુટી કેટલી છે તો કે 1 સેકન્ડ, વિભેદન છે એ ત્રુટી જ છે 1 છેદમાં ટી સમયગાળો કેટલો માપ્યો 90 સેકન્ડ. ઓકે, માટે ડેલ્ટા જી ના છેદમાં જી બરાબર આવશે 0.05005 પ્લસ 2 ના છેદમાં 90 કરો કેલ્સી એ આવશે 0.022 વત્તા આપણે કરી દઈએ 0.005. ઓકે, ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ લખી લ્યો. આ બધાને આઈ હોપ આ બધાને આવડી ગયું હશે. ઓકે, તો એ રફ કરી નાખું છું. તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા જી ના છેદમાં જી એની કિંમત આવશે 0.0272. ઓકે, આ થઈ ગઈ એની સાપેક્ષ ત્રુટી. ધ્યાન આપજો, આપણે પ્રતિશત મેળવ્યું હોય તો ગુણ્યા 100 કરશું. એટલે ડેલ્ટા જી ના છેદમાં જી, જીમાં પ્રતિશત ત્રુટી બરાબર શું આવશે ગુણ્યા 100 કરી નાખો એટલે 2.7%. બરાબર, પોઈન્ટ પછી 1 લખો તો ચાલે. તો આવી રીતે જીમાં જે પ્રતિશત ફેરફાર આવશે એ કેટલો આવશે તો કે 2.7%. પાછો જોઈ લ્યો તમે. ઓકે, તમને કીધું કે સાદા લોલક છે એનો આવર્તકાળ માપ્યો, એનું આ રીતે સૂત્ર આપી શકાય 2π√L/G. તમને કીધું કે જે દોરીની લંબાઈ સાદો લોલક છે એની જે દોરીની લંબાઈ એ માપી તો કેટલી 20 સેન્ટીમીટર, અને જે પણ સ્કેલ લીધો એની જે લઘુત્તમ માપ શક્તિ એટલે કે ત્રુટી જે આવે છે એ 1 mm થી માપી છે, અથવા તો એને સેન્ટીમીટરમાં કહીએ તો કેટલું થાય 1 mm બરાબર કેટલા થાય 0.1 સેન્ટીમીટર. કારણ કે આ સેન્ટીમીટર છે તો આને પણ એમાં ફેરવવું પડે. ત્યારબાદ આપણે દોલન છે એનો સમયગાળો 1 સેકન્ડની વિભેદનથી ઘડિયાળથી માપ્યો છે. એટલે ડેલ્ટા ટી જે ત્રુટી આવે એ કેટલી આવે કાં તો પ્લસ
1 સેકન્ડ કાં તો -1 સેકન્ડ, એટલે ડેલ્ટા ટીની કિંમત કેટલી થાય 1 સેકન્ડ. અને કેટલો સમય મેપ્યો એ ઘડિયાળથી આપણે ટોટલ 90 સેકન્ડ. ઓકે, હવે તમને કીધું કે જીમાં ત્રુટી મેળવો, તો જીનું આપણે કરતા કરવો પડે, તો બંને બાજુ શું કરી દીધો, વર્ગ કરી નાખ્યો. આ બંને બાજુ વર્ગ, જીને આપણે કરતા કર્યો, ત્યારબાદ ડેલ્ટા જીના છેદમાં જી, આ નિયમ તો ખબર છે, ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ ઘાતાંકળ આવે ડેલ્ટા ટીના છેદમાં ટી. હવે મેં તમને આ શીખવાડી દીધું કે ડેલ્ટા ટીના છેદમાં ટી આવતકાળ બરાબર સમયના સ્વરૂપમાં લખી શકાય, જે સાબિત કરી મેં તમને અહીંયા દેખાડ્યું હતું. એટલે આના બરાબર શું લખી નાખવાનું, ડાયરેક્ટ તમારે ડેલ્ટા ટી, તમારે સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ પણ તમે લખી શકો કે ડેલ્ટા કેપિટલ સીના છેદમાં ટી બરાબર સ્મોલ ડેલ્ટા ટીના છેદમાં ટી. આ બધી વેલ્યુ આપેલ છે, એ પુટ કરવાની છે, અને એ આવશે તમારું 0.0272 અને ગુણ્યા 100 કરી નાખશો એટલે કેમ આવી ગયા, ટકાવારીમાં. ઓકે, તો આ રીતે આરામથી દાખલો કરી શકો. ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. હવે ત્રુટિ આધારિત આપણે દાખલા જે જોઈએ છે એમાં સ્વાધ્યાયનો એક એના જેવો દાખલો છે, તો એ આપણે દાખલો લઈ લઈએ. દાખલાઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો. તો રકમ બધા વાંચીએ આપણે. તમને કીધું કે એક ભૌતિક રાશિ પીનો માપનનો યોગ્ય 4 રાશિઓ A B C D સાથે સંબંધ નીચે મુજબનો છે, જે આપણે લખીએ. તો પીનો જે સંબંધ છે, પી બરાબર સૂત્ર આપી દીધું તમને, એનો ઘન બીનો સ્ક્વેર છેદમાં રૂટ સી ઇન્ટુ શું થાય ડી. ઓકે, આ રીતે તમને એક સંબંધ આપી દીધો, જ્યાં સ્મોલ A B C D એમાં પ્રતિશત ત્રુટિ 1%, 3%, 4% અને 2% છે. ધ્યાન આપજો, પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ, એની પ્રતિશત ત્રુટિ શું લખાય, ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100. ધ્યાન આપજો, આ બધી મહત્વની છે. એની પ્રતિશત ત્રુટિ એટલે શું થાય, ડેલ્ટા એના છેદમાં એ સાપેક્ષ ત્રુટિ થાય, ગુણ્યા 100 કરી નાખો એટલે એની શું કહેવાય, પ્રતિશત ત્રુટિ. એટલે આપી દીધી 1%. એવી રીતે ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100 3% આપ્યું. ડેલ્ટા સીના છેદમાં સીની પ્રતિશત ત્રુટિ 4% આવ્યું. અને ડેલ્ટા ડીના છેદમાં ડી ગુણ્યા 100 આ કેટલું આપ્યું, તો કે 1%, સોરી 2%. તો આ તમારી થઈ ગઈ રકમ. તમને શું કીધું કે પીનું, તમને કીધું કે પીના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણે મેળવવાની છે. અને એક બીજો ક્વેશ્ચન પણ પૂછ્યો કે જો ઉપરના સંબંધોમાં ઉપયોગ કરીને ગણતરી કરો કે પીનું જે મૂલ્ય છે એ 3.763 મળતું હોય, તો આ પરિણામ કયા મૂલ્ય સુધી રાઉન્ડ અપ કરી શકાય. તો રાઉન્ડ અપ કરતાં તો આપણે આવડે જ છે. ઓકે, 3.763 એ લાસ્ટમાં કરીએ. પહેલાં પીમાં પ્રતિશત ત્રુટિ મેળવીએ. ચાલો, તમને કીધું કે કોઈ ભૌતિક રાશિ પી, એનું સૂત્ર આ છે, એમાં બીમાં સીમાં ડીમાં આ મૂલ્ય પ્રતિશત ત્રુટિ આપી દીધી. તમારે પીમાં પ્રતિશત ત્રુટિ મેળવવાની. તો આપણે ખ્યાલ છે કે ડેલ્ટા પીના છેદમાં પી બરાબર શું લખાય, ઘાતાંકળ 3 ડેલ્ટા એના છેદમાં એ વત્તા 2 ડેલ્ટા બીના છેદમાં બી. આ ખબર છે, સી એટલે શું લખાય, સીની 1/2, એટલે 1/2 આગળ આવશે. ડેલ્ટા સીના છેદમાં સી વત્તા ડેલ્ટા ડીના છેદમાં ડી. ઓકે, પ્રતિશત છે, આ સાપેક્ષ ત્રુટિ છે પીમાં. પ્રતિશત કરવું હોય તો ગુણ્યા કેટલા કરાય, 100. આ બાજુ પણ ગુણ્યા કેટલા કરી નાખવાના પડે, 100. તો આવશે 3 ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100. 100 બધાને ગુણાય ને, આ નોર્મલ લખવાનું થતું ન હોય પણ તમને સમજાય એટલે લખીએ. ડેલ્ટા સીના છેદમાં સી ગુણ્યા 100 વત્તા ડેલ્ટા ડીના છેદમાં ડી ગુણ્યા 100. ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. આનું મૂલ્ય આપી દીધું કેટલું, તો કે 1%, એટલે 3 કૌંસમાં શું આવશે, 1% વત્તા 2, આનું મૂલ્ય 3% વત્તા 1/2, સી કેટલું આપ્યું, 4% વત્તા ડી કેટલું આપ્યું, તો કે 2%. ઓકે, તો આ 3 ગુણ્યા 1 એટલે 3%, 3 દુ 6% વત્તા આ 2 વત્તા કેટલા આવશે, 2 2 ને 2 4, 4 ને 6 10 ને કેટલો આવશે, 13%. આવી રીતે પીના માપનમાં
કઈ આવી ગઈ પ્રતિશત ત્રુટિ એટલે આવશે તો કે 13%. તો આવી રીતે આરામથી આ દાખલો તમે ગણી શકો. હવે તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછ્યો, એ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ પીનું જે માપન છે આ પ્રકારનું આવતું હોય 763 પ્રકારનું, તો એને આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે. 1 પોઈન્ટ સુધી રાઉન્ડ ઓફ કરવું હોય તો કઈ રીતે રાઉન્ડ ઓફ કરી શકાય? વાસ્તવમાં સાર્થક અંકો આવશે એટલે ખ્યાલ આવશે, પણ આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ કે ભાઈ 7 પછી કેટલા આવે છે? 6. તો 7ના કેટલા થઈ ગયા? 8. તો 3 પોઈન્ટ કેટલા લખી શકાય? 8 લખી શકાય. કે 7 પછી 6, 6 કેવો છે? તો કે 5 થી મોટું છે, એટલે 7ના કેટલા કરી નાખવાના? 8. તો આ રીતે તમે રાઉન્ડ ઓફ કરી શકો 1 પોઈન્ટ સુધી કરવાનું થતું હોય તો. તો અહીંયા સુધી આપણે રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.